હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે બનાવીશું વ્રત ઉપવાસ માટે એકદમ ચટપટી ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ. વ્રત ઉપવાસમાં જો કંઈ ચટપટું ખાવાનું મન થાય તો આ ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો બનાવી લઈએ. તો ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે મેં અહીં 5 બટેટાને બરાબર ધોઈ અને તેની છાલ કાઢી લીધી છે. બટેટા કાળા ન પડે એટલે તેને પાણીમાં રાખેલા છે. હવે તેમાંથી એક બટેટું લઈ તેને આ રીતે ઊભું રાખીશું અને તેના 3 પીસ કરી લઈએ. મારા બટેટા થોડા નાના છે એટલે હું 3 પીસ કરી રહી છું. તમારી પાસે જો થોડા મોટા બટેટા હોય તો તમારે 4 પીસ કરી લેવાના. હવે બટેટાને આ રીતે આડું રાખી અને ફ્રેન્ચ ફ્રાઈસના શેપમાં કટ કરી લઈએ. તો આપણે આ રીતે બધા જ બટેટાને કટ કરી લઈએ. હવે બધા જ બટેટા કટ કરી લીધા છે તો તેને બાઉલમાં લઈ લઈએ. તેમાં પાણી નાખી તેને સારી રીતે ધોઈ લઈએ એટલે બટેટાનો બધો સ્ટાર્ચ દૂર થઈ જાય. તો હવે બટેટામાંથી બધો સ્ટાર્ચ દૂર થઈ જાય તે રીતે એકદમ સરસ ધોઈ લીધા છે અને મેં અગાઉ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો પાણી ગરમ થઈ ગયું છે તો હવે બટેટા તેમાં નાખીશું અને 3 મિનિટ જેવું તેને ગરમ પાણીમાં થવા દઈએ. તો આપણે બટેટાને વધારે કૂક નથી કરવાના, માત્ર 3 મિનિટ જેવું જ થવા દેવાનું છે. હવે 3 મિનિટ પછી બધા જ બટેટાને આપણે આ રીતની કોઈ પણ ગારણીમાં લઈ અને બધું જ પાણી નિતારી લઈએ. બટેટામાંથી બધું જ પાણી નીતરી જાય એટલે તેને કોઈ પણ કોટનના કપડા પર નાખી થોડી વાર કોરા થવા દઈએ. તો હવે બટેટા એકદમ સરસ કોરા થઈ ગયા છે તો તેને બાઉલમાં લઈ લઈએ. હવે તેમાં 2 ચમચી ફરાળી લોટ કે પછી રાજગરાનો લોટ નાખીશું. તમને જે ફાવતો હોય તે લઈ લેવાનો. હવે લોટને સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે થોડું બાઉલને ઉછાળી અને બધા જ બટેટા પર સારો એવો લોટ કોટ કરી લઈએ. તો હવે બટેટા પર એકદમ સરસ લોટ કોટ થઈ ગયો છે. હવે તેને ગરમ તેલમાં નાખી થોડી વાર થવા દઈએ. થોડી વાર પછી તેને ચલાવતા રહી અને એકદમ સરસ તળી લઈએ. તો આપણે ફ્રેન્ચ ફ્રાઈને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાની છે. તો હવે ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ સરસ તળાઈ ગઈ છે અને ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને બહાર કાઢી લઈએ. હવે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ રેડી છે. હવે તેના પર છાંટવા માટેનો મસાલો રેડી કરી લઈએ. તો હવે એક વાટકામાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખીશું, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું, અડધી ચમચી જેટલું મીઠું અને 1/4 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલો એકદમ રેડી છે. હવે તેને ફ્રેન્ચ ફ્રાઈસ પર છાંટીશું. હવે ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ રેડી છે તો તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે વ્રત કે ઉપવાસ માટે એકદમ ચટપટી ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ. જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.